દ્વારકા ઉપર હુમલો થયો એટલે તેને નામ આપી દીધું ઓપરેશન દ્વારકા। 20 જ મિનિટમાં પાકિસ્તાન નેવીએ 156 જેટલા ગોળા દાગી દીધા। પાકિસ્તાનનો જે આ નેવીનો કાફલો આવ્યો હતો તેના નામ પણ એવા હતા કે જેણે ભારત ઉપર અતિ ક્રૂર આક્રમણ કર્યું હતું। ભારતની જે એરફોર્સ છે એ આ દ્વારકામાંથી રડાર સિસ્ટમ ઓપરેટ કરી રહી હતી અને દ્વારકા આવી તમે દ્વારકાધીશના દર્શન કરો, પાછા વયા જાઓ, એ તમારી સંપૂર્ણ દ્વારકાની યાત્રા નથી થતી। સાત સપ્ટેમ્બર 1965 રાત્રે 11:55 દ્વારકાના દરિયા પાસે ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશના મુખ્ય મંદિરને નિશાન બનાવી માત્ર 20 જ મિનિટમાં પાકિસ્તાન નેવીએ 156 જેટલા ગોળા દાગી દીધા। પાકિસ્તાનની PNS ટીપુ સુલતાન, PNS શાહજહાં, PNS બાબર, PNS આલમગીર, PNS બદર, આ 5 સમુદ્રી યુદ્ધ જહાજે આ બોમ્બ ફેંક્યા। પણ જગતનો નાથ, જગતનો પાલનહાર, જે જગત આખાની રક્ષા કરી, તે શું પોતાના મંદિરની રક્ષા ન કરી શકે? તે શું પોતાના સિંહાસનની રક્ષા ન કરી શકે? મિત્રો, આ જહાજના જે એન્જિનિયર લોકો હતા તેણે જે લેવલ કાઢ્યું હતું સમુદ્રનું, તે સંપૂર્ણપણે ખોટું લેવાઈ ગયું। કેમ કે દર પૂનમે ત્યાં ભરતી આવે અને લેવલ કાઢીને જે આ બોમ્બ મારો કર્યો તે સંપૂર્ણપણે ખોટો સાબિત થઈ ગયો, તે સંપૂર્ણપણે વિફળ થઈ ગયો। કેમ કે તે જ સમયે દ્વારકાધીશના ચમત્કારથી આ દરિયાના મોજા 1 ઇંચ જેટલા ઊંચા હતા। સાયન્સની દ્રષ્ટિએ તો બરાબર છે, પણ 1 ઇંચ અચાનક ઊંચું ચડી જવું એ તો ચમત્કાર જ થયો ને। તો ભગવાનનો આ ચમત્કાર થયો અને પાકિસ્તાનનું આ મિશન ઓપરેશન દ્વારકા એ સંપૂર્ણપણે વિફળ થઈ ગયું। અને આ બોમ્બના અમુક અવશેષો જે દ્વારકાધીશ મંદિર પાસે સ્વામિનારાયણ કોલેજ છે તેની લાઇબ્રેરીમાં સ્થિત છે હાલ પણ, અને તે સમયની હયાતી પૂરે છે કે હકીકતે પાકિસ્તાને આ બોમ્બ મારો કર્યો હતો। દ્વારકા ઉપર હુમલો થયો એટલે તેને નામ આપી દીધું ઓપરેશન દ્વારકા। અને આ બોમ્બ છે એ બધા દરિયાકાંઠાની આસપાસ પડ્યા, કોઈ મંદિરની આજુબાજુના જંગલ વિસ્તારમાં પડી, કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ। હા, એરફોર્સનું જે રડાર સિસ્ટમ હતું, પણ આ મંદિરનો એક કાંકરો પણ નહોતો હલ્યો। એક જ પથ્થરમાંથી બનેલું આ મંદિર આજે પણ હાલ એવું ને એવું છે। હાલ પણ તેના ઉપર 52 ગજની ધજા ફરકાઈ રહી છે। આ મંદિર 5 માળનું અને એક જ પથ્થરમાં 72 સ્તંભ ઉપર ઊભું છે। આ મંદિરનું જે શિખર છે તે 78 મીટર ઊંચું છે। આ મંદિર ઉપર 84 ફૂટ એટલે કે 52 ગજની ધજા હંમેશા લહેરાતી હોય છે। અને આ 52 ગજની ધજા રાખવી એના પાછળ પણ એક હિન્દુ ધર્મની માન્યતા છે કે દ્વારકા નગરીમાં 56 યાદવોએ રાજ કર્યું છે, કે જેમાંના ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બલરામ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ, આ ચારેય ભગવાનના મંદિર તો ત્યાં છે જ। તે સિવાયના જે 52 યાદવોએ રાજ કર્યું છે તે આ ધજા સ્વરૂપનું પ્રતીક છે એવી માન્યતા છે। એટલા માટે ત્યાં 52 ગજની ધજા ચડાવાય છે। અને એક બીજી માન્યતા પણ એ છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ એમ થઈને ટોટલ 52 થાય એટલે 52 ગજની ધજા ચડાવાય છે। આ બીજી માન્યતા છે। આ ધજા કોઈ પણ ચડાવી શકે અને ડેઈલી લગભગ 3 ધજા ચડે છે, 3 ધજા ઉતરે છે। આ મંદિરમાં ધજા ચડાવવા માટે તમારે લગભગ 2 વર્ષ સુધી રાહ જોવી પડે છે। આ ધજા ચડાવી કોઈ પણ શકે, પણ મંદિર ઉપર ચડીને ચડાવવી અને ઉતારવાનો અધિકાર માત્ર ત્યાંના અબોટી બ્રાહ્મણને જ છે, દરેકને નથી। અને ક્યારેક જો કોઈ ઉત્સવ હોય, કોઈ સારો દિવસ હોય તો આ ધજા લગભગ 5 વાર ચડાવે ઉતારે છે। મંદિરની જસ્ટ બાજુમાં ગોમતી ઘાટ છે। લોકો ગોમતી ઘાટે સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરે છે। આ ગોમતી ઘાટ જ્યાં પૂરો થાય અને જ્યાં સમુદ્રની શરૂઆત થાય તે સંગમ સ્થળે ભગવાન સમુદ્ર નારાયણનું મંદિર છે। આ મંદિરની પણ એક વિશેષતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા તો તેને રાજ કરવા માટે જમીન માંગી હતી સમુદ્ર નારાયણ પાસે, અને સમુદ્ર નારાયણે આ જમીન એક શરતે આપી કે સમયે પાછી લઈ લે। એટલા માટે જે સોનાની દ્વારકા ભગવાને બનાવી હતી એ અમુક સમય ગયા પછી જ્યારે યાદવ વંશ ગાંધારીના શ્રાપના કારણે જ્યારે બરબાદ થઈ ગયો તો ભગવાન સમુદ્ર નારાયણે પાછી લઈ લીધી, એટલે કે સોનાની દ્વારકા આ સમુદ્રમાં વહી ગઈ। આ સમુદ્ર નારાયણનું મંદિર પણ ત્યાં દરિયાકાંઠે જ છે કે જ્યાં ગોમતી નદી અને સમુદ્રનો સંગમ છે। અને આ ગોમતી નદીની વાત કરું તો ગોમતી ઘાટમાં ભાઈબીજ અને પૂનમના દિવસે લોકો સ્નાન કરવા વધારે આવે છે। અને આ ગોમતી નદી દ્વારકાથી 16 કિલોમીટર દૂર નાના ભાવડા નામના ગામ પાસેથી નીકળે છે, એટલા માટે આ ગામને પણ ગોમતા તરીકે ઓળખાતું। અને આ ગામથી નદી આવીને
સમુદ્રમાં ભળી જાય છે. અને દરિયાકાંઠે જે તેનો સંગમ થાય છે ત્યાં એનો ઘાટ છે કે લોકો સ્નાન કરે છે. ત્યાર પછી જ એ દક્ષિણ દ્વારથી ભગવાનના દર્શન કરી ઉત્તર દ્વારથી બહાર નીકળી જાય છે. અને દ્વારકા આવી તમે દ્વારકાધીશના દર્શન કરો અને પાછા વયા જાઓ, એ તમારી સંપૂર્ણ દ્વારકાની યાત્રા નથી થતી. કેમ કે તમારે સંપૂર્ણ દ્વારકાની યાત્રા કરવી હોય તો તેના માટે તમારે બેટ જવું પડે, કે જે ઓખામાં છે, બેટ દ્વારકા. આ બેટ દ્વારકામાં ભગવાનના માતા પિતા, ભગવાનનો પરિવાર અને ભગવાન પોતે ત્યાં રહેતા, ત્યાં તેનું ઘર હતું. દ્વારકામાં તો માત્ર ભગવાને રાજ કર્યું, ત્યાં એનું રાજ સિંહાસન હતું. ભગવાનનું ઘર તો બેટ દ્વારકામાં હતું. અને આ એ જ બેટ દ્વારકા છે જે હાલ ગુજરાતના ઘણા બધા ન્યૂઝમાં હાઇલાઇટ બની છે. કેમ કે હાલ સરકારે જે બેટ દ્વારકામાં મુસ્લિમોએ ઇલીગલ બાંધકામ ઊભા કર્યા છે તેને તોડવાનું કામ ચાલુ કર્યું છે. અને આ બેટ દ્વારકા જવા માટે સરકારે હમણાં ત્યાં 1000 કરોડના ખર્ચે એક સુદર્શન સેતુ બ્રિજ પણ બનાવ્યો છે, જે કેબલ સ્ટેજ બ્રિજ છે, કે જે દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેજ બ્રિજ છે. આ બ્રિજની લંબાઈ 2.32 કિલોમીટર છે અને 900 મીટર જેટલો ભાગ છે એ માત્ર કેબલ ઉપર જ સ્ટેડ છે, એટલે કે કેબલ ઉપર જ ઊભો થયેલો છે. અને આ જે પાયલોન છે તેના પર 20.14 મીટરના 4 મોરપંખ ચિતર્યા છે. આ બ્રિજની પહોળાઈ 27.2 મીટર અને બંને બાજુ 2.50 મીટર જેટલો ફૂટપાથ છે. અને આ ફૂટપાથ ઉપર સોલાર પેનલ લગાવી છે અને 12 જેટલી વ્યૂ ગેલેરી છે કે જ્યારે તમે આ બ્રિજ ઉપરથી જાઓ અને તમારે વચ્ચે ઊભીને કોઈ સમુદ્રનો નજારો જોવો હોય તો તેના માટે વ્યૂ ગેલેરી બનાવી છે. હવે આ તો બધી હિસ્ટ્રી, ઇતિહાસ અને જીઓગ્રાફીની વાત થઈ ગઈ, પણ પાકિસ્તાને આ દ્વારકાધીશના મંદિર ઉપર શું કામ હુમલો કર્યો તે સમજવો બહુ જરૂરી છે. પાકિસ્તાનનો જે આ નેવીનો કાફલો આવ્યો હતો તેના નામ પણ એવા હતા કે જેણે ભારત ઉપર અતિ ક્રૂર આક્રમણ કર્યું હતું. સુલતાન, બાબર, કે જેણે ભારતને ખૂબ લૂંટ્યું, ભારતમાં ખૂબ મારપીટ કાટપીટ કરી છે. તો એક પ્રકારનો એવો સંદેશો પણ એનો હતો. અને આ પણ એવું જ કંઈક હતું. પાકિસ્તાન નેવીએ એકદમ અચાનક 156 ગોળા દાગી દીધા. અને બીજો પોઈન્ટ પાકિસ્તાન એ બતાવી રહ્યું છે કે ભારત પાકિસ્તાનનું 1965માં જમ્મુ એન્ડ કાશ્મીર અને પંજાબમાં યુદ્ધ ચાલુ હતું. એરફોર્સ અને આર્મી બે એંગેજ હતી એકબીજા હારે. અને ભારતની જે એરફોર્સ છે એ આ દ્વારકામાંથી રડાર સિસ્ટમ ઓપરેટ કરી રહી હતી. એને તોડવા માટે થઈને આ હુમલો કર્યો હતો. અને આ સિવાય 1971માં પણ પાકિસ્તાને ભારત ઉપર હુમલો કર્યો હતો હવાઈ જહાજ દ્વારા. કેમ કે ભારતની જે નેવી છે તે ઓપરેશન ટ્રાઇડન્ટ એટલે કે કરાચી પોર્ટમાં ઘૂસીને ત્યાં બોમ્બ મારો કર્યો હતો. અને જ્યારે પાછી ફરી તો એને રિટેલિએટ એટલે કે પાકિસ્તાને જવાબદેહી કાર્યવાહી માટે હવાઈ જહાજ દ્વારા એણે અટેક કર્યો હતો, જેમાં ઓખા બંદર ઉપર તેણે અટેક કર્યો અને ત્યાં આગળના જે ઓઇલ અને પેટ્રોલના જે ટેન્ક હતા તે સળગાવી નાખ્યા હતા. ત્યાં પણ કોઈને નુકસાન નહોતું પહોંચ્યું.